સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ, એમાંય તે પડ પાંચાળ એટલે પીરો અને વીરોની ભૂમિ. એ પડ પાંચાળની ભૂમિને પવિત્ર કરી ભક્તિનો માર્ગ દેખાડનાર સંત એટલે આપા રતા. આજે આપણે સંત આપા રતાને વંદન કરીએ. મોલડી ગામમાં નળિયા બનાવવા આવેલ સંત મેપા ભગતના નિંભાળાની ઠાકરે વરસાદથી રક્ષા કરી. મેપા ભગતના કેડિયાની ઓથે નિંભાળો વરસાદમાં પડ્યો નહીં. આ ઘટના સંત આપા રતાએ નજરો નજર જોઈ એટલે બંનેની હેતની ગોઠડી બંધાણી. સંત આપા રતાએ મેપા ભગતને એમના ગુરુ વિશે પૂછતા મેપા ભગત થાનગઢના ભોંયરામાં રહેતા સિદ્ધ સંત ગેબીનાથ કે જે મેપા ભગતના ગુરુ છે એમ કહીને સંત રતા ભગતને પણ ગેબીનાથના દર્શન કરાવે છે. ગુરુને વિનંતી કરતા સંત આપા રતા પણ ગેબીનાથના શિષ્ય બને છે. ગુરુ ગેબીનાથના આશીર્વાદથી અંતરના કપાટ ઉઘડી ગયા. ગુરુ ગેબીનાથનો આદેશ થતાં જ ગૃહસ્થાશ્રમી પણ ભગવાન સુધી કેવી રીતે પહોંચી શકે તેનો જગતમાં દાખલો બેસાડવા સંત આપા રતા સતત પ્રભુ સ્મરણમાં લીન રહેતા અને પોતાની ગૃહસ્થાશ્રમની ફરજો નિભાવતા. એક વખત બપોરના સમયે પોતાના ખેતરે સંત આપા રતા હાથી હાંકતા હતા. સંત આપા રતાના ડચકારે બળદો માટીના પોડા ઉથલાવતા સડસડાટ આગળ વધી રહ્યા હતા. અચાનક હળની કોશમાં કંઈક ભરાતા સંત આપા રતાએ બળદ ઊભા રાખી જોયું તો સોના મોહરથી ભરેલો ચરુ દેખાયો. સોનું અને માટી જેમના માટે સમાન છે એવા સિદ્ધ સંત ગેબીનાથના શિષ્ય સંત રતા ભગત માયાથી લેશ માત્ર પણ લોભાતા નથી. ખેતરમાં જાણે કે ધનનો ભંડાર હોય એમ એક એક કરતાં વધારે જગ્યામાં હળની કોશ ભરાવા લાગી. પણ સંત આપા રતાએ તો એની ઉપર ધૂળ વાળી હાથી હાંકી ઘેર આવ્યા અને થાક્યા પાક્યા સૂઈ ગયા. એ જ રાત્રે માયાએ સ્વપ્નમાં આવીને કીધું કે રતા ભગત, તમારી નિષ્કામ ભક્તિથી હું પ્રસન્ન થઈશું. તમે કઠોર પરિશ્રમ કરો છો તો હું તમને તમારા સત્કાર્યમાં મદદરૂપ થવા માગું છું. સંત આપા રતા કહે છે કે હે જગત જનની, આપ મદદ કરવા જ ઈચ્છતા હોવ તો મારા ઘેર દીકરી થઈને આવો. સંત આપા રતાના ઘેર સાક્ષાત લક્ષ્મી માતાએ જન્મ લેતા તેમનું નામ માં માગબાઈબા રાખવામાં આવ્યું. માં માગબાઈ ઉંમર લાયક થતાં તેમને સોનગઢ ગામે આપા જાદરા સાથે પરણાવ્યા. માતાના લાડકોડથી ઉછરેલા થોડા કડક અને ક્રોધી સ્વભાવના, રાત પડતા જ તેમનો દિવસ ઉગે તેવા આપા જાદરાના જીવનમાં તલવાર અને ઘોડી સિવાય કોઈનું સ્થાન ન હતું. માં માગબાઈબા તેમના વૃદ્ધ માતાની સેવા કરતા અને મૂંગા મોઢે આપા જાદરાનો ત્રાસ સહન કરી ખોરડાની ખાનદાની અને મર્યાદા જાળવતા. ક્યારેક તો આપા જાદરા આય માગબાઈ ઉપર હાથ પણ ઉપાડતા, પણ આય માગબાઈ તો ચૂપચાપ ઘરના કામમાં લાગી જતા. એક વખત મોલડી ગામના રબારણ બહેનો હટાણું કરવા સોનગઢ આવે છે. નવરાશ મળતા તે બહેનો આપા જાદરાની ડેલીએ આવે છે. પોતાના બહેનપણી આય માગબાઈને મળતા ભેટી પડે છે અને સમાચાર આપે છે કે આયમાની તબિયત નરમ ગરમ રહે છે. એટલે આયમાએ સમાચાર દીધા છે કે એક આંટો મોલડી આવી જાય. બહેનપણીઓ પાસેથી સમાચાર જાણી આય માગબાઈ ફૂઈને કહે છે કે તમે રજા આપો તો હું મોલડી જઈ મારા બાનું મોઢું જોઈ આવું. ફૂઈએ રજા આપી એટલે આય માગબાઈ મોલડી જાય છે. આ બાજુ આપા જાદરા ઘેર આવે છે અને ડેલીમાં પગ મૂકતા જ આય માગબાઈને ન જોતા પોતાના માતાને પૂછે છે કે ક્યાં ગયા. મા કહે છે કે મારી રજા લઈને મોલડી ગયા છે. એમ મને પૂછ્યા વગર મોલડી સી રીતે જઈ શકે. તરત જ ક્રોધમાં આપા જાદરા ઘોડી પર સવાર થઈ મોલડી જવા રવાના થયા. માતા રોકે છે પણ તેમનું કંઈ માનતા નથી. આય માગબાઈ મોલડી આવી આંખમાં આંસુની ધાર થઈ અને માના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડતા આપા જાદરાના જુલમની વાત માતા પિતાને કરે છે. સંત આપા રતા
આઈ માગબાઈના માથે હાથ મૂકી અને કહે છે કે બેટા માગબાઈ, રો મા બાપ, કંચનની પરખ તો આગળથી થાય, ધીરજ રાખો, ઠાકર હવ હારાવાના કરશે. મોલડી આવી આપા રતાના ઘરમાં પગ મૂકતા જ આપા જાદરા જોવે છે કે આપા રતા આઈ માગબાઈને આશ્વાસન આપતા આંસુ લૂછે છે. ઘરમાંથી ઓસરીમાં આવી સંત આપા રતા જમાઈ આપા જાદરાને આવેલા જોઈ તેમને આવકાર આપી સ્વાગત કરે છે. બંને સાથે બેસી હાંજનું વાળું કરે છે. આઈ માગબાઈના માતા પણ જમાઈને પ્રેમથી જમાડે છે. જમીને થોડીવાર હોકો ગગડાવી સંત આપા રતા કહે છે કે હું ખેતરે વાહું કરવા જાઉં છું, આજની રાત રોકાઈ જાઉં અને સૂઈ જાઉં. પણ આપા જાદરા કહે છે કે હાલો હુંય ભેગો જ આવું છું. સંત આપા રતા સાથે આપા જાદરા ખેતરે આવે છે. આપા જાદરા માટે સૂવાનો પ્રબંધ કરી સંત આપા રતા થોડે દૂર ખાખરાના પાનનો ધૂણો પ્રગટાવી હાથમાં માળા લઈ પ્રભુ સ્મરણ કરે છે. આપા જાદરાને નીંદર આવતી નથી. મનમાં અને મનમાં પસ્તાવો થાય છે કે આવા ભોળા અને નિર્દોષ આપા રતાની દીકરી ઉપર જુલમ કર્યો. આમ વિચારતા વિચારતા તેમનું મન ઉદાસ થઈ જાય છે. સંત આપા રતા ધૂણો પેટાવી પ્રભુ સ્મરણ કરતા જાય ને ખાખરાના કટિકાને ધૂણામાં હંકોરતા જાય છે. ઓઢવાનું ધડકલું ઊંચું કરીને આપા જાદરાએ સંત આપા રતા સામું જોઈ શરમાઈને પડખું ફેરવી ગયા. આ જોઈને સંત આપા રતાએ દીકરી આઈ માગબાઈનું દુઃખ યાદ આવતા એક ભજન ઉપાડ્યું. મારા વાલા વહેલા પધારો સંતોની વારે, સાચવીને તમે છોડ ઉછેર્યો બીજ તારે આધારે. રાત્રિનો બીજો પ્રહર પૂરો થતાં ઉત્તર દિશામાંથી કાળજું કંપાવી દે એવી ડણકું દેતા ડાલા મથ્થા હાવજના આગમનથી રાતના જપી ગયેલા જાનવરોએ કોલાહલ કરી મૂક્યો. પાંચાળના પથ્થરને ધણધણાવી નાખતા 11.5 હાથ લાંબો ઘૂઘવાટા બોલાવતો 2 મશાલો બળતી હોય એવી અંધારામાં એની આંખોના ટમકારા ધીરે ધીરે નજીક આવતા હાવજની ત્રાડ સાંભળી આપા જાદરાના શરીરમાંથી કંપારી છૂટી ગઈ. સંત આપા રતાએ એ હાવજને હેત સાથે બોલાવ્યો. બાપ મોતીરામ, આજે મોડું કેમ કર્યું? ભણે હાલો તાપવા. મોતીરામ નામનો હાવજ મોડું થતાં માફી માગતો હોય તેમ માથું ધૂણાવી વિકરાળ મોઢામાંથી જીભ કાઢી સંત આપા રતાના પગ ચાટતા ચાટતા તેના પડખામાં બેઠક લીધી. સંત આપા રતાએ મોતીરામની પીઠ હેતથી થપથપાવી ધૂણાના લાકડા હંકોર્યા અને ગંગારામ હજુ કેમ નથી આવ્યો? ત્યાં તો ઠાંગાના પર્વત પરથી ડણકું દેતો ડાલા મથ્થો બીજો હાવજ ઘૂરઘૂરાટી કરતો ધૂણા પાસે આવી સંત આપા રતાને જોતા જમણો પગ ઊંચો કરીને ઊભો રહ્યો. આપા રતાએ એને પણ આવકાર્યો અને કીધું કે ઓહો બાપ ગંગારામ, પગમાં કાંટો વાગ્યો છે? પછી નાના ચીપિયા વડે હાવજના પગમાંથી કાંટો કાઢ્યો અને આ બાજુ આપા જાદરાના હૃદયમાંથી ક્રોધરૂપી કાંટો કાયમ માટે નીકળી ગયો. તેઓ સંત આપા રતાના પગમાં પડી ગયા. આપા જાદરા દરરોજ મોલડી આવે છે અને સંત આપા રતાના દર્શન કરી પાછા ફરે છે. આવું 3-4 દિવસ સુધી બનતા સંત આપા રતાએ પૂછ્યું, ભણે જાદરા, નિત્ય ઉઠીને 10 ગાવનો પથ શા હારું? આપા જાદરાએ કહ્યું કે મામા, બસ તમારા દર્શનનું નીમ છે, મને સતનો માર્ગ દેખાડો. સંત આપા રતાએ એને અહીં દૂર સુધી નહીં પણ નજીક થાનમાં જ પ્રજાપતિ મેપા ભગત પાસે જઈ સત્સંગ કરવા કહ્યું. ત્યારબાદ આપા જાદરા પણ મહાન સંત થાય છે. સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત આપા રતાને આજે આપણે ભાવથી વંદન કરીએ.